નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના શોર્ટની અંદર આપણે શીખીશું કે કયા પદાર્થની અંદર કયો એસિડ રહેલો છે. આ જ પ્રશ્ન બોર્ડ એક્ઝામની અંદર અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઢગલો વખત પૂછાયેલું છે. તો યાદ રાખીએ કે કયા પદાર્થની અંદર કયો એસિડ રહેલો છે. ઓકે, જેમ કે વિનેગર, બરાબર, જેને આપણે શર્કરા કહીએ, તો વિનેગરની અંદર કયો એસિડ હોય છે? તો વિનેગરની અંદર એસિટિક એસિડ હોય છે. કયો એસિડ હોય છે? વિનેગરની અંદર એસિટિક એસિડ હોય છે. યાદ રાખજો, એસિટિક એસિડ. સાહેબ, સંતરામાં કયો એસિડ હોય છે? તો સંતરામાં સાઇટ્રિક એસિડ હોય છે. સંતરામાં કયો એસિડ રહેલો છે? સંતરાની અંદર સાઇટ્રિક એસિડ રહેલો છે. આંબલીમાં કયો એસિડ? તો આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. ટાર્ટરિક એસિડ હોય છે, બરોબર. આગળનું હવે ટામેટામાં કયો એસિડ હોય છે? તો ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે. કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ હોય છે. દહીંની અંદર કયો એસિડ હોય? તો દહીંની અંદર સાહેબ લેક્ટિક એસિડ હોય છે. લેક્ટિક એસિડ. કીડીના ડંખની અંદર અને કવચ વનસ્પતિમાં કયા એસિડ હોય છે? તો કીડીના ડંખ અને કવચ વનસ્પતિની અંદર મિથેનોઇક એસિડ હોય છે. મિથેનોઇક એસિડ હોય છે. આ જ મિથેનોઇક એસિડને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો મિથેનોઇક એસિડને ફોર્મિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોર્મિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. હવે આપણે જે ઘઉં ખાઈએ એ ઘઉંની અંદર પણ કોઈક એક એસિડ રહેલું છે, જે તમે મને કહેશો કે ઘઉંની અંદર કયો એસિડ આવેલો છે. મળીએ નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.